કે અમે તો ક્ષત્રિય સમાજ અડગ જ છીએ કે ગમે તે રીતે રૂપાલાની ટિકિટને હટાવવામાં આવે? જી ચોક્કસ. હવે આ રીતે મારો પોતાનો અંગત ઓપિનિયન જોઈએ તો રૂપાલાજીએ જે રીતે માફી માંગી છે બે હાથ જોડીને, એટલે માત્ર રૂપાલાજીને માફી આપી દેવી જોઈએ. પણ હવે આ મુદ્દો રૂપાલાજીથી હટીને હવે પાર્ટી સાથે છે. એટલે હવે આ મુદ્દો હવે રાજ્ય લેવલે અને આગળ જતા જો જરૂર પડે તો રાષ્ટ્ર લેવલે જશે. આમાં રૂપાલાજી હવે સાઈડમાં છે, એમને ટિકિટ તો બદલાવાની આવે જ છે, પણ હવે રૂપાલાજી વિશે આપણે કોઈ ટિપ્પણી કરવી ઉચિત નથી. હવે આગળ આ પાર્ટી સાથે છે, કેમ કે જે પદ્ધતિથી સમાધાન થયું છે, જે કૂટનીતિથી થયું છે, જે રીતે બંધ દરવાજે ભાજપના જ કહેવાતા લાભાર્થીઓ, જે ક્ષત્રિય સમાજના લાભાર્થીઓ, એમના દ્વારા જે આ થયું છે, એટલે ક્ષત્રિય સમાજ સાથે પણ આ એક બહુ મોટું ષડયંત્ર રચાયું છે કે ક્ષત્રિય સમાજમાં બે ભાગલા પડે. એટલે હવે આ પક્ષ સાથે છે, ભાજપ પાર્ટી સાથે છે. એટલે આ આંદોલન હવે રાજ્ય લેવલે અને પછી જો બીજેપી જો આમાં ન જાગે તો પછી એ રાષ્ટ્ર લેવલે જશે. અને રાષ્ટ્ર લેવલે જો જશે તો ત્યારે બીજેપીને વધારે નુકસાન કરશે. એટલે હું માનું છું ત્યાં સુધી લગભગ આ રાષ્ટ્ર લેવલે આ આંદોલન ના જાય, કેમ કે એવા 7-8 રાજ્યો છે કે જ્યાં ક્ષત્રિય બહુમતી છે, ક્ષત્રિયનો હોલ્ટ છે. ગુજરાતમાં હજી એટલો બધો ક્ષત્રિયનો હોલ્ટ એવો નથી કે જ્યાં પરિણામને સીધી અસર કરે. એક બાજુ ગુજરાતમાં ક્ષત્રિય વિરોધી વિચારધારા કે ચોક્કસ શ્રીવાસ્તવ પાટીલના નિવાસસ્થાને અત્યારે બેઠક પડી, ડેમેજ કંટ્રોલની સ્થિતિ બીજેપી કરી રહ્યું છે, પરંતુ આક્રોશનો અંત તેમને હટાવીને જ આવશે. આ વાત સાથે આપણે એક એ પણ પ્રશ્ન થાય છે કે બીજેપીએ બે ટિકિટો બદલાવી છે, સાબરકાંઠા અને એ બાજુ બરોડા. તો પછી અહીંયા આટલો મોટો સમૂહ જ્યારે વિરોધ કરી રહ્યો હોય છતાં એવો તો કયો છુપો એજન્ડા છે કે એવો છુપો પ્રેમ છે કે આ ટિકિટ નથી બદલાવવામાં આવી રહી? કદાચ તેમની છબી પ્રદ્યુમનસિંહ નહીં, આમાં કોઈ રૂપાલાજીને કોઈ નુકસાન નથી થવાનું. કદાચ આજે ન લડે તો રૂપાલાજી તો આના પહેલા રાજ્યસભામાં સાંસદ તરીકે હતા જ, આગળ જતા એ 2 ટર્મથી હતા, અને હજી પણ એ ભવિષ્યમાં એને મૂકી શકે છે. એ તો પાર્ટીનો નિર્ણય હોય. પણ અત્યારે શું કામ બદલાવતા નથી? એની પાછળ પણ છુપો એજન્ડા છે કે ક્ષત્રિય વિરોધીનો એક નવો કુપ્રચાર, ખોટો પ્રચાર કરવો. અમે જો ક્ષત્રિયોને નમ્યા નથી, ક્ષત્રિયો આમ છે તેમ છે. ક્ષત્રિય વિરોધનો જે એજન્ડા છે આખા દેશમાં અત્યારે આગળ જાય. આ તો શરૂઆત છે રાજકોટ, ગુજરાતમાં. બાકી એજન્ડા આગળ જઈએ તો બહુ આર્ટિફિશિયલ, સગવડિયું, જરૂરિયાત મુજબનું હિન્દુત્વ ચાલી રહ્યું છે. એમાં ક્ષત્રિયોને એન કેન પ્રકારે રાજકીય રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. એમાં એવું ચોખ્ખું દેખાય છે કે ક્ષત્રિયોનો રાજકીય ઇતિહાસની ડેમોગ્રાફી બદલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપણે હમણાં જોયું 3 રાજ્યોમાં ક્ષત્રિય સીએમ જે હતા એમને બદલાવ્યા. પછી એટલા બધી જગ્યાએ એમપીમાં ક્ષત્રિયોની ટિકિટ જે હતી એમાં ઓછી કરી છે. એટલે આ બધું આગળનું આખો પ્લાનિંગ છે. પણ આવું આર્ટિફિશિયલ હિન્દુત્વ હું માનું છું ત્યાં સુધી સફળ નહીં થાય. હિન્દુત્વમાં પછી ક્ષત્રિય કે દલિત બેમાંથી એક ન હોય તો પણ એ હિન્દુત્વ સફળ નહીં થાય. એ આ છે ને પ્રયાસ એ બહુ આગળ જતા નુકસાનકારક થઈ શકે. પછી આપને શું લાગે છે આ બેઠક પર? હા, એવું લાગે છે કે નજીકના સમયમાં આજે કાલે 2 દિવસમાં નિર્ણય થશે ને રૂપાલાજીને બદલાવશે. હવે પાર્ટીએ કદાચ નહોતું ધાર્યું કે આટલું બધું આગળ જશે, ને પાર્ટીનો તો અમસ્તો એક સ્વભાવ છે, આમાંથી પણ ક્યારેક આગળ બીજો લાભ લેશે. આ એજન્ડાને બીજી રીતે પોતે આંકશે, પણ એ લઈ લેશે. પણ રૂપાલાજીને તો એ બદલાવશે એવું લાગે છે. અને હવે આપણે એ જોવાનું રહ્યું છે હવે સમસ્ત સમાજે કે માત્ર હું તું ને રતનીઓ જે રાજનીતિ ચલાવે છે અને એ મુજબ જ થવું જોઈએ, એનાથી વિરુદ્ધ જો વાત કરે તો હિન્દુ વિરોધી, જાતિવાદી વ્યક્તિ કે રાષ્ટ્ર વિરોધી એવો જે એજન્ડા ચલાવવામાં આવે છે એમાંથી બહાર નીકળવાની જરૂર છે. અને આપણો લોકશાહીના જે પ્રભાવ કે લોકશાહીના ફાયદા સમસ્ત સમાજને મળે એવો આપણે પ્રયાસ કરવા જોઈએ. એ સમસ્ત સનાતની હિન્દુની એક ફરજ આવે છે, અને આવનારા સમયમાં આનું સારું પરિણામ મળશે. પરંતુ મુદ્દો એ છે કે આવા વિવાદિત બોલવા જ શું કરવા પડે એક મોટા ગજાના નેતાઓને? આ એક ટૂંકી માનસિકતાની આ નિશાની છે. અને આપણી હિન્દુ ધર્મમાં જે છે વર્ણભેદ, એમાંથી આવા બધા જાતિવાદી નવા પોઈન્ટ ઉભા કરીને અંદર લોકોમાં સામે કરવા અને એમાંથી પોતાની રાજકીય ખીચડી પકાવવી, એવું આ જે વાત થઈ રહી છે.
જ્યારે વાત મોટી વિકાસની થાય છે, એકતાની વાત થાય છે, ઓકે, સમસ્ત હિન્દુત્વની વાત થાય, પણ એકચ્યુઅલી એનાથી વિરુદ્ધનું લોકોને થઈ રહ્યું છે. આપણે જોઈએ છીએ ભૂતકાળમાં પાટીદાર સમાજનો જે દબદબો રાજકીય હતો એમાં પણ એમને કેટલા બધા વિભાગો પાડી દીધા, રાજકીય રીતે એમને વેરવિખેર કરી નાખ્યા. એ જ રીતે કોળી સમાજને પહેલા અપ લાવ્યા, ઉપર લાવ્યા, ઠીક પછી છે. હવે એમાં પણ ચુવાળિયા કોળી સમાજ કે ઘેડિયા કે તળપદા એવા બધા આવા બધા વિભાગો પણ પાડીને આ જે રીતે અત્યારે દરેક જગ્યાએથી પ્રદ્યુમનસિંહ રોષ યોગ્ય સામે નથી. આવી રહ્યું છે તેના ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે આ વખતે જેટલું ઈઝી માનતું હતું પક્ષ કે અમે તો બધું જ જીતી જઈશું આસાનીથી, તે કપરા ચઢાણ સાબિત થતા જોવા મળી રહ્યા છે. પ્રદ્યુમનસિંહ, પદ્મિનીબા અને જેપી જાડેજા આપ જોડાયા GSTV સાથે, તે બદલ આપનો આભાર.